પાકિસ્તાન સતત નાપાક હરકતો કરી રહ્યું છે। આ વખતે સીમા ઉપર નહીં, પરંતુ પાકિસ્તાને જે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું, પાકિસ્તાને જે ફેક વિડીયો દેખાડીને દાવાઓ કર્યા હતા કે અમે ભારતના ફાઇટર જેટ્સ તોડ્યા છે, અમે ભારતને નુકસાન પહોંચાડ્યું છે, એ પાકિસ્તાની હરકતનો હવે ખુલાસો થઈ ચૂક્યો છે। કારણ કે પાકિસ્તાની સંસદમાં જ પાકિસ્તાની સાંસદે સ્વીકારી રહ્યા છે કે આ તો માત્ર એઆઈ જનરેટેડ વિડીયો છે। બીજી મહત્વની વાત, રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે ભુજની મુલાકાતે હતા અને કચ્છ ભુજની મુલાકાત લઈને એરબેઝની મુલાકાત લીધી। જવાનોનો જુસ્સો, જવાનોનું મનોબળ વધાર્યું છે। આ સિવાય 27 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભુજની મુલાકાતે આવે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે। દેશની આંતરિક સુરક્ષાની અત્યારે પૂરેપૂરી જવાબદારી લેવામાં આવી રહી છે સરકાર દ્વારા। બીજી તરફ દેશની જે બાહ્ય સુરક્ષા છે, બાહ્ય સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા। મહત્વની વસ્તુ એ પણ છે કે અહીં વિદેશ નીતિ પણ મોટી ભૂમિકા ભજવી જાય છે, કારણ કે બીજી તરફ આપણા વિદેશ પ્રધાન છે, વિદેશ પ્રધાન હવે ભારત વિશ્વના જે તમામ પ્રતિનિધિ મંડળો છે, વિશ્વના તમામ પ્રતિનિધિ મંડળોને મળશે આપણું ભારતનું પ્રતિનિધિ મંડળ, અને પાકિસ્તાને જે નાપાક હરકત કરી છે એ પાકિસ્તાનની નાપાક હરકતને આપણે ઉઘાડું પાડીશું। પાકિસ્તાને જે કરતૂત કરી છે એ કરતૂત આપણે વિશ્વને દેખાડીશું, અને ભારતે જે સફળતા હાંસલ કરી છે એ સફળતા પણ આપણે વિશ્વને દેખાડીશું। પાકિસ્તાનનું નાક હવે કપાવવાનું છે એ વાત હવે સ્પષ્ટ છે। બીજી વાત એ પણ છે કે પાકિસ્તાનથી સતર્કતા માટે તાલિબાનને ફરમાન કર્યું છે। વિદેશ મંત્રી એસ જયશંકરે તાલિબાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી છે, અને આગળ હવે કઈ દિશામાં કામ કરવું એ દિશામાં વાતચીત કરવામાં આવી છે। એક પોઝિટિવ વાતચીત કરવામાં આવી હોય તેવા સંકેત મળી રહ્યા હતા વિદેશ મંત્રીની એ પોસ્ટ પરથી। આ તમામ મુદ્દા આજે વાત કરવી છે સીધું અને સટમાં વિસ્તારથી। શરૂઆત કરવી છે આજના દિવસના સૌથી મોટા સમાચારથી, કારણ કે રક્ષા પ્રધાને એવું નિવેદન આપ્યું છે જ્યારે પાકિસ્તાનનું ટેન્શન વધારશે। રક્ષા પ્રધાને કહ્યું છે કે અત્યાર સુધી જે જોયું એ તો માત્ર ને માત્ર ટ્રેલર હતું, પિક્ચર તો હવે શરૂ થવાની છે, આખી પિક્ચર બાકી છે। જી હા, પાકિસ્તાનને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મોટું ટેન્શન આપી દીધું છે। રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર તો હજુ ટ્રેલર છે, સમય આવે ત્યારે આખું પિક્ચર અમે તમને બતાવીશું। રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાન ભારે ચિંતામાં આવી ગયું છે। ભારત ફરી કોઈ આક્રમક કાર્યવાહી કરે તેવો પાકિસ્તાનને ડર સતાવી રહ્યું છે। રાજનાથસિંહે ફરી સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે, અને આતંકના સંપૂર્ણ ખાત્મા સુધી ભારતની આ આતંકી વિરુદ્ધની જે લડાઈ છે તે લડાઈ ચાલુ રહેવાની છે, રાજનાથસિંહે કહ્યું છે। साथियों, एक और बात मैं यहाँ से आपको कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है। जो कुछ भी हुआ वह सिर्फ एक ट्रेलर मात्र था। अब जब सही समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे। એટલે રાજનાથસિંહે કહ્યું છે કે આ તો માત્ર ટ્રેલર છે, હજુ તો આખી પિક્ચર જોવાની બાકી છે। સ્પષ્ટ સંદેશ છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે। જો ઓપરેશન સિંદૂર યથાવત છે તો હવે પાકિસ્તાનની ચિંતા ખરેખર વધી ગઈ છે, પરંતુ આ પહેલા ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું। ભારતે સ્પષ્ટપણે કહી દીધું હતું કે અમારી આ લડાઈ માત્ર ને માત્ર આતંકવાદ વિરોધી છે, અમારી લડાઈ પાકિસ્તાન વિરોધી નથી, અમને કોઈ દેશથી તકલીફ નથી, અમારી લડાઈ માત્ર આતંકવાદ વિરુદ્ધ છે। પરંતુ પાકિસ્તાને જે રીતે આતંકીઓને છાવર્યા છે, આતંકીઓને સમર્થન આપ્યું છે, આતંકીઓને બચાવ્યા છે, આતંકીઓના પરિવારજનોના મૃત્યુ પર પાકિસ્તાની સરકારે સહાય આપી છે, એ સૌથી મોટી નાપાક હરકત પાકિસ્તાને કરી દીધી છે, અને પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી દીધી છે। કારણ કે ઓપરેશન સિંદૂર તો હજુ ચાલુ જ છે, એટલે હજુ પણ પાકિસ્તાનના આતંકીઓનો ખાત્મો તો બોલાવવામાં જ આવશે। આ સાથે અગાઉ એવી પણ ઘોષણા કરવામાં આવી હતી કે જો એક પણ આતંકી ભારત પર હવે હુમલો કરશે, એટલે હવે આ ઘડીથી શરૂ થાય છે એ સમય જ્યારે એક પણ આતંકી ભારત પર હુમલાનો પ્રયાસ પણ કરશે તો એ યુદ્ધ માનવામાં આવશે, અને ભારત એ યુદ્ધ સમજીને જ આગળ કાર્યવાહી કરશે। સ્પષ્ટ વલણ ભારત દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે। ભારતનું સ્પષ્ટ કહેવું છે કે આતંકના સંપૂર્ણ ખાત્મા સુધી ભારતની આ આતંકવાદ વિરુદ્ધની જે લડાઈ છે તે ચાલુ રહેશે। ઓપરેશન સિંદૂર યથાવત રહેવાનું છે તે સ્પષ્ટપણે કહેવાયું છે। આ સાથે જ રાજનાથસિંહે એ પણ કહી દીધું છે કે હજુ તો આખું પિક્ચર બાકી છે। એનો મતલબ કે અત્યારે જે ટ્રેલર આપણે જોવું છે એ ટ્રેલર તો માત્ર દેખાડવા માટે હતું। જો ભારત પિક્ચર દેખાડવા લાગશે તો આખી વિશ્વ જોતી રહી જશે, અને પાકિસ્તાનનો તો આખો નકશો બદલાઈ જવાનો છે। એટલે પાકિસ્તાને હવે અત્યારથી ચેતી જવું જોઈએ, સમજી જવું જોઈએ કે આતંકીઓને સપોર્ટ કરવાનું પરિણામ પાકિસ્તાનને કેટલું ગંભીર ભોગવવું પડી શકે છે।
અત્યાર સુધી પાકિસ્તાન જે રીતે આતંકીઓને છાવરતું હતું, આતંકીઓને સાચવતું હતું, એનું પરિણામ પાકિસ્તાને અંદરો અંદર પણ જોઈ લીધું છે અને આ તરફ વિદેશ નીતિમાં પણ જોઈ લીધું છે. ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક પણ જોઈ લીધી અને ભારતની એર સ્ટ્રાઇક પણ જોઈ લીધી છે. પરંતુ હવે પાકિસ્તાનમાં આતંકીઓની ખેર નથી. મારી સાથે ન્યૂઝરૂમથી આ જ મુદ્દે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે. વિકાસ, રક્ષા પ્રધાને બહુ જ મોટું નિવેદન આજે આપ્યું છે. કહ્યું છે કે અત્યારે જે જોયું એ તો ખાલી ટ્રેલર છે, હજુ તો આખી પિક્ચર જોવાની બાકી છે. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ ખૂબ મોટી વાત અને મોટા સંકેત. બિલકુલ માનસી, રક્ષા મંત્રી રાજનાથસિંહ છેલ્લા 2-3 દિવસથી પાકિસ્તાનને બરોબરનું ધોઈ રહ્યા છે. આજે પણ ગુજરાતથી જે અલગ અલગ અંદાજમાં એમણે પાકિસ્તાન સેના તેની સરકારનું ધોવાણ કર્યું. ફિલ્મી અંદાજમાં એમણે કહ્યું કે અત્યારે તો આ ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજુ પણ બાકી છે. એ ફિલ્મી ડાયલોગ બધાને ખબર છે. સાથે સાથે એમ પણ કહ્યું કે પાકિસ્તાન જ્યાં ઊભું રહી જાય છે ત્યાંથી ભીખ માંગનારાઓની લાઈન શરૂ થાય છે. આ પણ કહ્યું હતું. સાથે એમ પણ રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે જેટલી વારમાં તમે નાસ્તો પતાવી લો એટલી વારમાં તો આપણા ભારતીય જવાનોએ એ દુશ્મનોને પતાવી દીધા. આ અલગ અલગ અંદાજમાં આજે તંજ કસવામાં આવ્યા હતા. પરંતુ તમે તફાવત જુઓ, એક બાજુ પાકિસ્તાનના જે રક્ષા મંત્રી છે એ 24 કલાક મીડિયામાં જ રહે છે અને અનાપ શનાપ નિવેદન આપતા રહે છે. એ પોતાના જવાનોને મળતા પણ નથી, એમની સાથે કોઈ વાત કરતા નથી અને એ પ્રમાણે ષડયંત્ર કરી રહ્યા છે કે આપણે તો બહુ મોટું મીર માર્યું છે એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ ટેકનોલોજીના જમાનામાં એમનું જૂઠ પકડાઈ જાય છે. અને આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ ગઈકાલે શ્રીનગર હતા, જ્યાંથી આખું જે ઓપરેશન આગળ વધ્યું હતું એ તમામ જગ્યાએ તેમણે સેનાના જવાનો સાથે વાતચીત કરી, એમનો હોંસલો વધાર્યો હતો. આપણા પ્રધાનમંત્રી મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા, જે પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ એરબેઝ અમે તોડી પાડ્યું છે. ત્યાં બતાવ્યું કે ભાઈ સિસ્ટમ S-400 પણ ત્યાં છે, MiG-29 પણ ત્યાં છે. અને પાકિસ્તાનમાં કેવું થાય છે, શાહબાઝ શરીફ અને એ તેમના આર્મી ચીફ કોઈ એક ખુલ્લા મેદાનમાં બધા ઉભા રહી જાય છે અને ટેન્ક પર ઉભા એ સંદેશ આપે છે, બતાવે છે કે આ લોકો કઈ સ્થિતિમાં છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ સતત બીજા દિવસે આજે સેનાના જવાનોનો હોંસલો વધારતા જોવા મળ્યા હતા અને આજે તેમણે એવું કહ્યું છે કે આ તો ફક્ત ટ્રેલર છે. હવે તમે વિચાર કરો, આપણે એમની 9 આતંકી સાઇટને તબાહ કરી નાખી, એમના 100 કરતા વધારે આતંકવાદીઓને ફૂંકી માર્યા, એમના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ જે છુપાઈને હતા એ લોકોને આપણે ફૂંકી માર્યા. સાથે સાથે જ્યારે એ લોકોએ એ ચેષ્ટા કરી હતી ભારત પર પ્રહાર કરવાની, આપણે એમના એક સાથે 11 એરબેઝ પર અટેક કર્યો. એમાં 40 પાકિસ્તાની જવાનો પણ તેમના પણ મોત થયા છે. પાકિસ્તાનનું જે સૈન્ય ઠેકાણું છે એને આપણે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 20% નુકસાન પહોંચાડ્યું છે. આટલી મોટી ખુવારી આપણે કરી છે અને છતાં પણ જો આપણા રક્ષામંત્રી એવું કહેતા હોય કે આ તો ફક્ત ટ્રેલર છે. અને તમને યાદ અપાવી દઉં કે આ આખા ઓપરેશનમાં હજુ તો આપણી આર્મી એવી એક્ટિવ થઈ નથી, આપણી જે નેવી છે એ પણ એટલી એક્ટિવ થઈ નથી. જો આ ત્રણેય એક્ટિવ એટલી થઈ જાય તો પાકિસ્તાનની કેવી હાલત થશે. કદાચ આપણે કહેતા હોય છે કે દિવસે તારા બતાવવા. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ એવું પણ કહ્યું કે આપણે પાકિસ્તાનને મોડી રાત્રે અજવાળું બતાવી દીધું. આવી સ્થિતિ પાકિસ્તાનની કરી નાખી છે. એટલે પાકિસ્તાન સુધરી જાય અને આ જ ભુજની ધરતીથી એમણે જે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એને પણ ફરી એકવાર નિશાન સાધ્યું છે કે આ આતંકિસ્તાન એ IMF પાસેથી પૈસા લે છે અને પછી એને આતંકવાદીઓને વેચે છે. તો પછી એમાં કેમ કોઈ સુધારો આવતો નથી? આજે એમણે રક્ષામંત્રી એમ પણ કહ્યું કે આપણે અત્યારે એ સ્થિતિમાં છે કે આપણે IMF ને એને કર્જ આપીએ છીએ અને આ IMF પાકિસ્તાન એવી સ્થિતિમાં છે કે ચારે બાજુ ભીખનો કટોરો લઈને પહોંચી જાય છે. એમાં પણ એ કટોરામાં કાણું પાડવાનો સમય આવી ગયો છે. એક બાબત માનસી સ્પષ્ટ છે કે પાકિસ્તાનને રોજે રોજ કોઈને કોઈ મોરચે ઘેરવામાં આવી રહ્યું છે અને 22 એપ્રિલની જે એને ચેષ્ટા કરી હતી એનો જવાબ હવે એને દરરોજ આપવો પડશે. જી વિકાસ, આભાર આપનો. એટલે પાકિસ્તાને હવે રોજ ભોગવવું પડશે જે ભૂલ પાકિસ્તાને 22 એપ્રિલે કરી હતી પહલગામમાં એટેક કરીને આતંકીઓએ. એટલે પાકિસ્તાનને હવે એ ભારત દ્વારા સતત ડિપ્લોમેટિક સ્ટ્રાઇક પણ કરવામાં આવી રહી છે. અને રક્ષામંત્રી રાજનાથસિંહે આજે એવું પણ કહ્યું હતું તેમના સંબોધનમાં કે ભારતે બ્રહ્મોસ મિસાઇલથી એટેક કર્યો હતો. જી હા, ભારતના બ્રહ્મોસથી આતંકિસ્તાન ધ્રુજી ઉઠ્યું છે. ભારતે કરેલા બ્રહ્મોસ વારથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયું છે. બ્રહ્મોસે મધ્યરાત્રે પાકિસ્તાનમાં સૂર્યોદય કર્યો. રાજનાથસિંહનું આ મોટું નિવેદન. બ્રહ્મોસે પાકિસ્તાનને દોઢે દિવસે તારા દેખાડ્યા છે. બ્રહ્મોસ મિસાઇલની ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા મહત્વની રહી છે. ભારત પાસેથી 17 રાષ્ટ્રોની બ્રહ્મોસ ખરીદવાની ઈચ્છા છે. જી હા,
17 રાષ્ટ્રો એવું ઈચ્છી રહ્યા છે કે ભારત પાસેથી આ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં આવે અને 17 રાષ્ટ્રોએ ભારત પાસે બ્રહ્મોસ ખરીદવાની માંગ પણ કરી છે. આ નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યું. પહેલા એ નિવેદન સાંભળી લઈએ, પછી આપને એ પણ બતાવીશું કે બ્રહ્મોસ મિસાઇલની તાકાત કેટલી છે. ये संदेश है कि अब भारत केवल विदेशों से इंपोर्ट किए गए हथियारों और प्लेटफॉर्म पर ही निर्भर नहीं है, बल्कि भारत में बने अस्त्र और शस्त्र भी हमारी सैन्य शक्ति का अब हिस्सा बन चुके हैं. अब भारत में बने और भारतीय हथियारों से बने हथियार भी अचूक और अभेद्य है. यह पूरे विश्व ने देख लिया है. ब्रह्मोस मिसाइल की ताकत को तो पाकिस्तान ने खुद स्वीकार कर लिया है. हमारे देश में एक कहावत काफी पुरानी है और वह है दिन में तारे दिखना. मगर भारत में बनी ब्रह्मोस मिसाइल ने पाकिस्तान को रात के अंधेरे में दिन का उजाला दिखा दिया है. रात के अंधेरे में दिन का उजाला दिखा दिया है. भारत के जिस एयर डिफेंस सिस्टम की तारीफ हर तरफ हो रही है, उसमें डीआरडीओ द्वारा बनाए गए आकाश और अन्य राडार सिस्टम की जबरदस्त भूमिका रही है. રક્ષા પ્રધાને સ્પષ્ટ કહી દીધું છે કે ભારતે બ્રહ્મોસ મિસાઇલથી વાર કર્યો હતો અને આ બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા એટલી છે કે વિશ્વના 17 દેશો તો ઈચ્છી રહ્યા છે, ભારત પાસે માંગણી કરી રહ્યા છે બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાની. ભારતે પાકિસ્તાનના જે વિમાનો તોડ્યા હતા એ પણ બ્રહ્મોસ મિસાઇલથી જ તોડ્યા હતા. બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા વિશે વાત કરવામાં આવે તો બ્રહ્મોસ ભારત જ નહીં, વિશ્વ આખાની સૌથી ખતરનાક મિસાઇલ છે જે એકવારમાં અનેક ટાર્ગેટ નષ્ટ કરી શકે છે. બ્રહ્મોસ એ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જી હા, આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જેના થકી વિશ્વભરમાં અથવા તો દુશ્મન દેશમાં કંપારી ઉઠી જાય. આ મિસાઇલના અનેક વેરિયન્ટનો ભારતીય સેના ઉપયોગ કરે છે. બ્રહ્મોસ મિસાઇલના જે ઘણા બધા વેરિયન્ટ છે, ભારતીય સેના તેનો ઉપયોગ કરે છે. આ મિસાઇલનું કુલ વજન છે 3000 કિલોગ્રામ અને આ મહદઅંશે, પૂરી રીતે તો નહીં પરંતુ મહદઅંશે આ સ્વદેશી વિકસિત મિસાઇલ છે. આ મિસાઇલ 8.4 મીટર લાંબી છે અને આ મિસાઇલના જે દ્રશ્યો છે પણ અહીં આપને દેખાડી રહ્યા છે. 8.4 મીટર લાંબી છે અને હવામાં ગમે તે ટાર્ગેટને હિટ કરવા માટે સક્ષમ છે. 200 થી 300 કિલોગ્રામનો વોરહેડ લઈ જવા માટે પણ સક્ષમ છે બ્રહ્મોસ મિસાઇલ. વોરહેડ પણ લઈ જઈ શકે છે. આ સાથે આ મિસાઇલના અલગ અલગ વેરિયન્ટની રેન્જ 400 થી લઈને 700 કિલોમીટર સુધી છે. એટલે આપ વિચાર કરો, મેક્સિમમ 700 કિલોમીટર સુધી બ્રહ્મોસ મિસાઇલ ટાર્ગેટને પૂરી રીતે હિટ કરી શકે છે, નેસ્ત નાબૂદ કરી શકે છે. 700 કિલોમીટર દૂર બેઠા બેઠા પણ જમીન અને સમુદ્રની 3 થી 4 મીટર ઉપર પણ ઉડાન ભરી શકે છે. મિસાઇલ નીચી ઉડાન ભરવાનું પગલું હોવાને પગલે રડારમાં પણ નથી પકડાતી. એટલે બ્રહ્મોસ મિસાઇલ છે તે નીચી ઉડાન ભરે છે. એટલા માટે કોઈ પણ ડિફેન્સ સિસ્ટમની રડારમાં પકડવો આ મિસાઇલને એટલું શક્ય નથી. આ સાથે 4939 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે આ મિસાઇલ બ્રહ્મોસ. હવામાં દિશા બદલી શકે છે. આ સાથે ઇન્ટરસેપ્ટ કરવી મુશ્કેલ છે આ મિસાઇલે. એટલે કે જો આ મિસાઇલ પર દુશ્મન દેશ કોઈ બીજી મિસાઇલ કાઉન્ટર સ્ટ્રાઇક કરે છે તો હવામાં આ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવી પણ મુશ્કેલ છે, કારણ કે આ મિસાઇલ હવામાં જ દિશા પણ બદલી શકે છે. હવે ઓપરેશન સિંદૂરમાં કેવી રીતે વાપરવામાં આવી તો ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના 5 વિમાનો તોડી પાડ્યા છે અને આ ભારતે 2 પાકિસ્તાનના JF-17 ફાઇટર જેટ્સ તોડી પાડ્યા. ભારતે પાકિસ્તાનના 1 મિરાજ, 1 C-130 જેટ તોડી પાડ્યા. રડાર સાથે ઉડતા વિમાન AWACS ને પણ ભારતે તોડી પાડ્યું છે. એરબેઝ પર સ્ટ્રાઇકમાં પણ વિમાનોને નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનના વિમાનોને ભારતે પાકિસ્તાનના ફાઇટર જેટના ઠેકાણા પર પણ સ્ટ્રાઇક કરી હતી. એક પછી એક પાકિસ્તાનની અવદશા સામે આવી રહી છે. તેના દ્રશ્યો પણ આપ જોઈ લો. અને પાકિસ્તાનના જે જેટ્સને નુકસાન પહોંચ્યું છે, ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી એ તમામમાં બ્રહ્મોસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવું પણ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે. એટલે આ પાકિસ્તાનની બરબાદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને જ્યારે રક્ષા પ્રધાન આજે ભુજની મુલાકાતે હતા ત્યારે અનેક મહત્વના મુદ્દાઓ પર તેમણે વાત કરી છે. ભુજ એરબેઝથી પાકિસ્તાનને રાજનાથસિંહે કડક સંદેશ આપી દીધો છે. રાજનાથસિંહે ભુજ એરબેઝની મુલાકાત લીધી. ભારત પાકિસ્તાન સરહદ પર પણ રાજનાથસિંહે મુલાકાત કરી અને જવાનો સાથે તેમણે મુલાકાત કરીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી.
તો ભુજની માટીમાં દેશભક્તિની સુગંધ છે તેવું કહ્યું. ભારતની સીમાઓ તમારી મજબૂત ભુજાઓથી સુરક્ષિત છે. પીએમ મોદીએ નામ આપ્યું હતું ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને રાતના અંધારામાં દિવસનું અજવાળું દેખાડી દીધું છે. આ વાત રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહી છે. ઘણા બધા મુદ્દાઓ પર તેમણે વાત કરી છે. આખી વાત શું છે એ પણ આપને સંભળાવીએ. ये कहना गलत नहीं होगा, जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा दिया. आपने दुश्मनों की जमीन पर जाकर आपने मिसाइलें गिराई है. उसकी गूंज केवल भारत की सीमाओं तक ही सीमित नहीं रही है, बल्कि सारी दुनिया ने सुना है मेरे दोस्तों, सारी दुनिया ने सुना. और वास्तव में वह गूंज सिर्फ मिसाइल्स की ही नहीं थी, वह गूंज थी आपके शौर्य की और भारत के सेना के जवानों के पराक्रम. ऑपरेशन सिंदूर में भारतीय वायुसेना ने जो प्रभावी भूमिका निभाई है, उसकी सराहना इस देश में ही नहीं बल्कि दुनिया के दूसरे देशों में भी हो रही है. भारत यही चाहेगा कि IMF पाकिस्तान को अपनी $1 बिलियन की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से IMF परहेज करे. भारत नहीं चाहता जो फंडिंग हम IMF को करते हैं वह डायरेक्ट या इनडायरेक्ट किसी भी तरीके से पाकिस्तान या किसी भी देश में टेरर इंफ्रास्ट्रक्चर को बनाने में वह इस्तेमाल की जाए. हम नहीं चाहते. साथियों, अब यह स्पष्ट हो गया है कि पाकिस्तान में आतंकवाद और वहां की सरकार का चोली दामन का संबंध है. स्टेट और नॉन स्टेट एक्टर के बीच का नकाब अब पूरी तरह से उतर चुका है. अतः इस परिस्थिति में यदि वहां परमाणु अस्त्र एटॉमिक वेपन रहते हैं तो इस बात की संभावनाओं को भविष्य में नकारा नहीं जा सकता कि कभी वो आतंकवादी तत्वों के हाथों में चले जाए. ऑपरेशन सिंदूर, और मैं बताना चाहता हूं ऑपरेशन सिंदूर नाम किसने दिया? ऑपरेशन सिंदूर का नाम हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी ने दिया, जो इसी जापान की धरती, इसी गुजरात की धरती पर गुजरात में नाम. और ऑपरेशन सिंदूर के दौरान जो कुछ भी आपने किया है, समस्त हिंदुस्तानियों को, चाहे वो भारत के रहने वाले हों अथवा दुनिया के दूसरे देशों में रहने वाले हों, सभी गौरवान्वित हैं. भारतीय वायुसेना के लिए सिर्फ 23 मिनट यह काफी थे पाकिस्तान की सरजमी पर पल रहे आतंक के अजगर को कुचलने के, और वो आपने करके. એટલે આજે જોયું છે તો માત્ર ટ્રેલર છે, હજુ તો આખી પિક્ચર બાકી છે. અને જો ભારત ખરેખરમાં પિક્ચર દેખાડશે તો પાકિસ્તાને પસીનો છૂટી જવાનો છે એ વાત નક્કી છે. પહલગામ હુમલા બાદ હવે પાકિસ્તાને ડિપ્લોમેટિક રીતે કૂટનીતિક સ્તરે ઘેરવા માટે પણ ભારત એક્ટિવ છે. પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે એસ જયશંકરે વાતચીત કરી હતી. આ વાતચીત અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકી સાથે વાતચીત થઈ છે અને આ પોસ્ટ પણ કરી છે. એસ જયશંકરે કહ્યું છે કે અફઘાન લોકો સાથે ભારતની પરંપરાગત મિત્રતા રહેલી છે. વિદેશ મંત્રીએ એવું પણ કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના વિકાસમાં કોઈ કસર નહીં છોડે. તાજેતરમાં પાકિસ્તાને કરેલા પાયાવિહોણા આરોપને બંને દેશોએ નકાર્યા છે. આ સાથે પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે અફઘાન પ્રદેશ પર મિસાઇલ અટેક કર્યો, જો કે અગાઉ અફઘાનિસ્તાને પણ આ દાવાને ફગાવ્યો હતો. સ્પષ્ટ છે કે પાકિસ્તાન માત્ર દાવાઓ કરી રહ્યું છે, માત્ર ફાંકા ફોજદારી કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન પાસે એવા કોઈ તથ્યવાળા સાચા પુરાવા નથી. અને એ જ સ્પષ્ટ દેખાડે છે કે પાકિસ્તાન કેટલું ફાંકા ફોજદારી કરી રહ્યું છે. એક રીતે ભારતની વિદેશ નીતિ કેટલી મજબૂત છે એ પણ દેખાડે છે, કારણ કે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનના દાવાને નકાર્યું છે અને કહ્યું છે કે ભારતે એવો કોઈ એટેક અફઘાન પર નથી કર્યો. ઉલટાનું ભારત અને અફઘાન વચ્ચે પારંપરિક મિત્રતા છે તેવું નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું છે. મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, ભારત અને અફઘાનિસ્તાનની મિત્રતા અત્યારે અહીં ગાઢ થતી દેખાઈ આવે છે. શું પાકિસ્તાને કોઈ મોરચે નુકસાન કે ઘેરવાનો પ્રયાસ હોઈ શકે? એક મકસદ એ છે કે પાકિસ્તાન જે આતંકિસ્તાનનું આકા બની બેઠેલું છે કે જે નાપાક હરકતોથી વિશ્વ આખું પરિચિત થયું છે અને ઓપરેશન સિંદૂરથી જેને મોટી એવો ફટકો અને મોટી લપડાક જો પાકિસ્તાનને પડી છે, ત્યારબાદ
એસ જયશંકર આપણા વિદેશ મંત્રી અફઘાન જાય, અફઘાનના વિદેશ મંત્રીને મળે અને એક એવું નિવેદન આવે કે ખરેખર ચોંકાવનારું હોય કે અફઘાનના વિકાસમાં ભારત કોઈ પણ પીછેહઠ નહીં કરે, હાથથી હાથ મિલાવીને કામ કરશે અને સાથે જ અને એમ પણ કહ્યું છે કે અફઘાનને ક્યાંય પણ જરૂર પડશે તો ભારત ઊભું છે. અને એને લઈને તમે જુઓ કે વિશ્વની અંદર જ્યારે પાકિસ્તાન બણગા મારી રહ્યું છે, તુર્કીએ સાથ આપ્યો, ચાઇનાએ પણ ક્યાંક એને સમર્થનમાં નિવેદન આપ્યું હતું, પરંતુ અન્ય જે ઇસ્લામિક દેશો છે એમાં પાકિસ્તાનને અલગ કઈ રીતે પાડવું તે કૂટનીતિ છે ભારત છે અત્યારે કરી રહ્યું છે. અને એને લીધે તમે જો કે પાકિસ્તાન એકલું પડતું એ સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. અફઘાનમાં જે રીતે વિદેશ મંત્રીની બંને વચ્ચેની મુલાકાત થવી અને એના વિકાસની વાત કરી એટલે ક્યાંક ને ક્યાંક અફઘાન થકી જે પાકિસ્તાનના જે ધંધા વ્યાપાર ચાલે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે ચાલે છે, આપલે જે ચાલે છે, એમાં સૌથી મોટો ફટકો પડવાની તૈયારી અહીંયા દેખાઈ રહી છે. બીજી વાત કે એક બાજુ તો પાકિસ્તાનનો જે એક પ્રાંત છે બલુચ, એને પણ ક્યાંક ભારતને સમર્થન આપતા કહ્યું છે કે અમે ભારત સાથે છીએ. એટલે ઘરના ભેદી લંકા ઢાય એવી પરિસ્થિતિ છે પાકિસ્તાનની થઈ રહી છે અને એના જ કારણે પાકિસ્તાનને વિખૂટું પાડવાના પ્રયત્નો છે એ ભારતે શરૂ કરી દીધા છે. પહેલગામ અટેકને લઈને જ્યારે વડાપ્રધાન પાછા અને ત્યારબાદ વિશ્વએ આખો જે સંદેશ આપ્યો કે ભાઈ પાકિસ્તાન છે આતંકવાદને પાળે છે, આતંકવાદને નેસ્તો નાબૂદ કરવું જોઈએ, ભારત સાથે તમામ દેશો ઊભા છે, અમેરિકા હોય કે રશિયા હોય કે બધા જ દેશોએ જે સમર્થન આપ્યું હતું. અને એને લઈને જ્યારે અફઘાનની અંદર જે બેઠક તે ખૂબ જ સૂચક છે અહીંયા એસ જયશંકરની આવી જાય છે અને એમનું નિવેદન એ પણ ખૂબ મોટું નિવેદન આવશે, કારણ કે અફઘાન સાથે પણ વ્યાપાર ભારતનો સારો રહેશે અને અફઘાન સાથે વ્યવહાર સારો થવાનો સીધો મતલબ એમ છે કે પાકિસ્તાનની કરોડરજ્જુ આર્થિક રીતે તૂટવાનું નક્કી છે. જો આ વ્યવહાર સારું થાય અને મિત્રતા જો ગાઢ બનશે તો પાકિસ્તાન છે ફરી તેના પગ નીચેથી જમીન છે એ સરકી જશે. આ બધી જ તૈયારી ભારતે કરી છે. એટલે કે રાજનીતિક તરીકે માનસિક સાયકોલોજી ગેમ અત્યારે ભારત છે પાકિસ્તાન સાથે સ્પષ્ટ રમતું એવું દેખાઈ રહ્યું છે અને વિશ્વ ફલક ઉપર પાકિસ્તાનને સાવ એકલું અટુલું પાડવાની પરિસ્થિતિમાં આવી જાય તો પણ નવાઈ નહીં. માનસી જી ઉમંગ, આભાર આપનો. એટલે ભારતે પહેલા બોર્ડર સ્ટ્રાઇક કરી, ડિજિટલ સ્ટ્રાઇક કરી, ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી અને હવે આ એક પ્રકારની સાયકોલોજીક સ્ટ્રાઇક પણ ભારત પાકિસ્તાન પર કરી રહ્યું છે. કારણ કે ભારતનું એક પ્રતિનિધિ મંડળ છે જે વિશ્વના તમામ દેશના પ્રતિનિધિ મંડળોને મળશે અને પાકિસ્તાનની નાપાક હરકતને ઉઘાડું પાડશે વિશ્વભરમાં. આ સાથે જ ભારતની સફળતાને પણ દેખાડવામાં આવશે અને સંપૂર્ણ વિશ્વ પર જોવાનું છે ભારતની રાજનૈતિક એકતા. પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે ભારતે કૂટનીતિક પ્લાન ઘડ્યો છે. ભારત અનેક રાષ્ટ્રોમાં પોતાનું પ્રતિનિધિ મંડળ મોકલવાનું છે. આ પ્રતિનિધિ મંડળમાં તમામ દળના સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રતિનિધિ મંડળમાં જોડાવા સાંસદોને આમંત્રણ મોકલાયું છે. ભારતની સફળતા અને પાકિસ્તાનની નાપાક હરકત ઉજાગર કરવામાં આવશે, વિશ્વભરમાં દેખાડવામાં આવશે કે પાકિસ્તાને શું કર્યું છે આ સંઘર્ષ દરમિયાન અને પાકિસ્તાને કયા પ્રકારે જુઠ્ઠાણા ફેલાવ્યા છે, પાકિસ્તાને ફાકા ફોજદારી કરી છે, એ તમામ પાકિસ્તાની જે હરકતો છે વિશ્વ સમક્ષ ઉઘાડી પાડવામાં આવશે. અને આ સાથે આજના દિવસના બીજા મોટા સમાચાર એ પણ છે કે કાશ્મીર ઘાટીમાં આતંકી ષડયંત્રને સુરક્ષા દળોએ નાકામ કર્યું છે. એટલે આતંકીઓ હજુ પણ કાશ્મીરમાં છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને છેલ્લા 48 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં 6 આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્તપણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આતંકવાદને ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ છે તેવું કહ્યું હતું. જૈશ-એ મોહમ્મદ અને લશ્કરના મળીને કુલ 6 આતંકીઓને ભારતીય સેનાએ ઠાર કર્યા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં આ આતંકીઓ છુપાયા હતા. શોપિયાન, ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ થઈ હતી અને 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. जो कश्मीर घाटी में जो पिछले 1 महीने से जो टेररिस्ट एक्टिविटी हैं, गतिविधियां हैं, उस घटनाक्रम के परिप्रेक्ष्य में जो बाकी यहाँ पे तैनात सारे सुरक्षा बल हैं, उन्होंने अपनी स्ट्रेटजीज का पुनर्वलोकन किया और उसकी एक समीक्षा करी और इसी समीक्षा के तहत जो है हम लोगों का बहुत इंटेंसिफाइड फोकस ऑपरेशन पे रहा और इसी इंटेंसिफाइड फोकस और आपसी तालमेल और कोऑर्डिनेशन के तहत हम लोगों ने पिछले 48 घंटों में 2 सक्सेसफुल ऑपरेशन यहाँ अंजाम दिए हैं, जिसमें हम लोगों को बहुत ही सिग्निफिकेंट जो है अचीवमेंट मिली है. इन दोनों ऑपरेशंस में सीआरपी, आर्मी, जम्मू कश्मीर पुलिस का शाना बशाना रोल रहा है और इन लोगों ने, हमारे जवानों ने और हमारे अफसरों ने कंधे से कंधा मिला के इन ऑपरेशंस को अंजाम दिया है. सरसरी तौर पे ये 2 ऑपरेशंस एक केलर के इलाके में जो कि शोपियां में आता है वहाँ हुआ
और दूसरा जो कि कल जो था त्राल के इलाके में हुआ। इन दोनों ऑपरेशंस में 6 टेररिस्ट को न्यूट्रलाइज किया गया। और मैं आपको ये बताना चाहता हूं कि ये जो आपसी तालमेल है सुरक्षा बलों का यहाँ पे और बाकी सुरक्षा एजेंसीज का, भले ही जो भी आसूचना देनी हो, इंटेलिजेंस एजेंसी हो, बाकी हो, उनके आपसी तालमेल और समन्वय के कारण ही ये ऐसे जो सक्सेसफुल ऑपरेशन संभव हुए हैं। और हम सब लोग जम्मू कश्मीर में, खासकर कश्मीर वैली में इस चीज के लिए कटिबद्ध हैं कि जो टेरर इकोसिस्टम है या कोई भी टेररिस्ट एक्टिविटी है उसका खात्मा करने के लिए हम सदैव तत्पर एवं हमेशा कटिबद्ध रहेंगे। 22 से जब से पहलगाम अटैक हुआ है उसके बाद से हमने कई एरियाज को एक फोकस एरिया बनाया था जिनको कि हम एक फोकस वे में टारगेट करेंगे। और जैसे हमें इंटेलिजेंस इनपुट्स आ रहे थे कि जो टेररिस्ट ग्रुप्स हैं वो अब बर्फ़ पिघलने के बाद जंगलों में हायर रीचेस में चले गए हैं। और इसको ध्यान में रखते हुए जो हायर रीचेस हैं, जो ऊंचे पहाड़ों में जो जंगल्स हैं, वहाँ पर हमारी डोमिनेशन पार्टीज कंटिन्यूसली डिप्लॉयड थी। 12 तारीख की रात को शोपियां के इलाके में जो काटोहलन फॉरेस्ट है और स्पेसिफिकली केलर के एरिया में हमारे को इनपुट आया कि एक टेररिस्ट ग्रुप वहाँ पर हो सकता है। तो जो पार्टीज वहाँ पर डोमिनेशन के लिए पहले से ही डिप्लॉयड थी काफ़ी टाइम से, उन्होंने अपने आप को रिलोकेट किया, उस जगह के ऊपर फोकस होके क्लोज इन हुए। और सुबह के टाइम पे जब उनको वहाँ पर 13th की मॉर्निंग को जब एक सस्पिशियस मूवमेंट दिखाई दी तो पार्टीज ने क्लोज इन करके उनको चैलेंज किया। और चैलेंज करने के ऊपर जो है जो टेररिस्ट थे उन्होंने तुरंत फायर खोला। उसके बाद एक एनकाउंटर स्टार्ट हुआ, लेकिन पार्टीज ने क्लोज इन करके उनको न्यूट्रलाइज किया। પાકિસ્તાનની દરેક હરકત પર સૌથી ઝડપી, સૌથી સચોટ અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું. સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.